પણ તો એટલો બધો ગુસ્સા હું વાત કરતો હોય એની યાર શાંતિથી વાત કરાય આઈ કાર્ડ કાઢીને પેલા મૂકી દે આઈ કાર્ડ કાઢીને મૂકી દે A few moments later. હેલો મિત્રો, કેમ છો બધા? તમને ખબર છે મારા નવા બ્લોગમાં મમ્મા આજ શું બનાવવાનું છે? બનાવવાની ચા ભાખરી બનાવવાની હે આમ રે તો પપ્પા તમે શું કરો છો? મલાઈ ચીપ્સ મસ્ત મસ્ત ચીપ્સ. તને ભાવે છે? મને કાપવા દે. ના દીકરા તને લાગી જાય. એક ખાલી આંગળીમાં અડી જાય ને તોય 3 દિવસ સુધી લઈને ઊભા રહેવો ડબરામાં ચા ખાંડના ડબરામાં કીડીયું ચડી હતી ને હજી એમાં કીડીયું અને ઈ ખાવ ઓલી ઝીણી ઝીણી ફૂલી કીડીયું આવે ને ફૂલી નામે કેવું ફૂલી આમાં પકાય. આ જો તો ખરા તારા આજ ગંધારા હોય કે એવું હવે જોની તારા ધોઈ લઈ છે ને? હા હમણાં આવી નવી નવી ના પહેલી વાર ધોયા ન એટલે અને નાવાનું કીધું તું બે માંથી કઈ નાયા નહીં હારું તમને શું કેવું મારે ક્યારે કાલે સવારે જ કીધું તું કે સ્કૂલેથી આવો ને એટલે નાઈ લેજો નાયા કેમ નહીં હવે ખબર નહીં લઉં ગમે સવારે બે વેલા ઉઠજો સવારે નાઈ લેજો અને પછી સ્કૂલે જાજો समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એ ચાન મસાલો નાખો કે આદુ ચાન મસાલો નાખો કે આદુ નાખો આદુ નાખ દેજો નાખો. અલે કટ ન કરામ દબાવી દે દબાવી દે ને મજા આવશે મને તો એ ન્યા તો આદુ નથી નીચે છે પપ્પા આપણે ગાંઠિયા ખાવા ગયા તા ત્યાં જેવી ચિપ્સ હતી એવી બનાવવાના હવો तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ એવો મસાલો નથી હોય આ, એવું નામ ન લેતી એમ નહીં મસાલો ભલે ન હોય પણ એવી બનાવવાના સૌ એમ ઈ જેવી બનશે એવી બનશે ઈ ખાઈ લેવાની દીદી એ દીદી પથારી થઈ ગઈ હા તો ટીવી નો અવાજ ધીમો રાખ મામા ડિસ્ટર્બ થાય છે શું ખરેખર પિક્ચર મહર્ષિ તો આજે આપણા મમ્મી પપ્પા મારા માટે ચિપ્સ બનાવે છે હા આમ એક બાજુ રે જેની જો મારી દીકરો વાસણ ભેગા આ મારા પપ્પા છે પછી વાસણી મારી મમ્મી અમે તો આવી રીતના બનાવી તમે કેવી રીતના બનાવો? કાચી ખાવાય અમે આને ફ્રાય કરીશું તો અત્યારે કાચી ખાઈ લે પછી ફ્રાય થાય ને પછી ન ખાતી ભાખરી બનાવવા લાગે તો ભાખરી બનાવવા લાગી કે મન ન આવડે શીખવાનું હોય આવડે તો કોઈ ન હોય કોઈ આ શીખી ન આવ્યા હોય શીખવાલો ભાખરી બનાવજો જો આમે લોટ કરી દીધો ચાલો આમાં તેલ નાખો હાલ તેલ નાખ પાવડું ભરી હજી ખાવું હવે કેટલું બે પવરા નાખ પેલા ઓહો હવે જરા કમસું એટલું બધું નહીં હવે છે ને આ તેલ બધું મિક્સ કરી નાખ લાવ હલાવું નહીં આમ આમ બધું મિક્સ કરી નાખવાનું
પેલા ભાખરી બનાવતા શીખી જા તો ઓટોમેટિક રોટલી એમ બનાવતા તો ચોરતા શીખવાડ કેમ ચોરવાનું હોય ને. હા એમાં હું થયું મારે હે ને આંગળા ચેકો પડ્યો હે ને. હા જો આને ગમે કઈ કામ ચીંધો ને એટલે એનું ઊભું જ હોય કઈક નું કઈક નવીન બાનું તો એની પાસે પેલા હોય मस्त जोक मारा रे ये हंस रहे हलकट हंस વાનું નથી કરતી ખબર ને. જામ હોય એ મરતા મરતા કરો ને તો કોઈ દી ન આવે એમને તો ખબર છે તરબૂચ સુધારતી શીખી. પણ આપને ખબર હોય કે તરબૂચ એવી રીતે ન સુધારાય આવું જાણે આમ મેં કહી દીધું. હવે ઈ જ કામ કરો અથાણા લેવાની જરૂર હતી કઈ પણ વસ્તુ લેવા મોકલી ન લેવાની કેટલી બધી લઈ આવે દોયરું પર બગડી જાહે તમમાં. નાના મોટા કોઈ પંખો જ બંધ કરવાનું તેવ જ નહીં અમે અહીંયા સુકવવા મૂકી દીધી. અને બંધ તો કરી દેવાય ને પાછો એમ તો વાત હજી છે તો હું આવ્યો. કઈ વાંધો નહીં ક્યાં કેવી ભાખરી બની આમ જોતા કોઈ ત્યાં કાન જેવી બનાવી कौन है ये लोग कहां से आते हैं ये ગોળ સરસ થાવી જોઈએ આ કઈ રોટલી તો નથી તોલી થઈ જાય આમ તો કોણ થવાની હતી પણ આઈ પીને નથી. હવે શું કરવાનું? જાઓ તાવડી તપી ગઈ હોય તો નાખતા હો જાઓ ના ખબર પડી. આમ હાથ રખાય હાથમાં વરાળ લાગી એટલે સમજી જવાનું તપી ગઈ છે બસ તો નાખી દો હાલો મંડો બીજી બનાવવા પડી ગઈ ને હવે કેવી રીતે બનાવવાની એમ નહીં આ ચીપ થાળી કલાક ખાવ છે કે આમ ડાયરી નથી. તો ભાખરી બનાવ. ભાખરીમાં ધ્યાન દે હો? ખોટું મોટું પટપટાઈમાં मन में लड्डू फूटा. એવા લડ્ડુ તેને રોજ દિમાગ 10 વાર ફૂટે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं બધી વાર ભાખરી ઉપાડીને જ બનાવવાની હા હા બસ એમ ઉપાડતી જા અને વણતી જા ઉપાડતી જા અને વણતી જા બસ આપણે જ્યાં જરૂર લાગે કાંઈ ફેરવવાની ત્યાં ફેરવવાની જેની ભાખરી જેમ પતલી ન કરતી હો હવે તો તારાથી नहीं मस्त बनाऊं कसम पैदा करने वाले की इज्जत की बात है अब देखो बेटा तैयार થઈ ગઈ છે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા ઓહો 11:30 થવા આવ્યા આજ બહુ મોડું થઈ ગયું रात ना हो बपन આ તો અમને ખબર છે રાતના જ વાગ્યા મીરભાઈ તો હુતા હુતા રહી ગયા કા સુઈ ગયો તો તે જ ખાવાનો મળે ખાવાનો જરા વધારે મજા આવે અમારા ભાગમાં જાજી આવે છે તો પપ્પા